નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પ્રથમ વિશ્વ યુદ્ધ અને રશિયન ક્રાંતિનું સંપૂર્ણ સોલ્યુશન. તો સૌપ્રથમ જોઈએ વિભાગ એ. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. યોગ્ય જોડકા જોડો. પ્રથમ વિશ્વ યુદ્ધ, તો સાચો ઉત્તર છે ડી 1914 થી 1918 સુધી. ફ્રેન્કફર્ટની સંધિ, તો સાચો ઉત્તર છે એફ ઈસવીસન 1871. રાષ્ટ્રસંઘની રચના, તો સાચો ઉત્તર છે ઈ 1920 થઈ હતી. રશિયા જાપાન યુદ્ધ, તો સાચો આન્સર છે એ ઈસવીસન 1904 થી 5 સુધી થયું હતું. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ, તો સાચો ઉત્તર છે ઈસવીસન 1917 બી. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જોડકા તમારે જોડવાના રહેશે. સાચા ઉત્તરો અહીં જણાવવામાં આવ્યા છે. નેક્સ્ટ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જર્મનીમાં હવે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું, ખોટું વિધાન છે. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે પોતાનો પ્રદેશો ગુમાવ્યા હતા, સાચું વિધાન છે. 22મી જાન્યુઆરી 1904 ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે, તો સાચું વિધાન. આ જે વિધાન છે ખોટું વિધાન છે. અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા હતા, તો સાચું વિધાન છે. સ્પેન અને પોર્ટુગલે એશિયાના કેટલાક પ્રદેશો કબજે કર્યા હતા, તો સાચું વિધાન છે. ફ્રાન્સે શેડાનની લડાઈમાં જર્મનીને પરાજય આપ્યો હતો, તો સાચું વિધાન છે. રશિયાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું, તો સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મેન્સેવિક પક્ષમાં ખાલી જગ્યા વર્ગોના લોકો વર્ચસ્વ ધરાવતા હતા, મધ્યમ વર્ગોના. વર્સેલસની સંધિમાં દેશનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું હતું, તો સાચો ઉત્તર છે જર્મની. એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં ખાલી જગ્યા યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા, તો સાચો ઉત્તર છે પશ્ચિમ. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર ખાલી જગ્યા દેશનો કબજો હતો, તો સાચો ઉત્તર છે સ્પેન. નેક્સ્ટ જોઈએ, બર્લિન ખાતે ખાલી જગ્યા યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી હતી, તો સાચો ઉત્તર છે ઈસવીસન 1984 થી 85. નેક્સ્ટ જોઈએ, નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને ખાલી જગ્યા ગણાવ્યું હતું, તો સાચો ઉત્તર છે પવિત્ર કાર્ય. તો નીત્સે નામના જે જર્મન લેખક જે છે યુદ્ધને શું ગણાવ્યું હતું, તો પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. નેક્સ્ટ 7, વર્સેલસની સંધિમાં બ્રિટિશ વડાપ્રધાન ખાલી જગ્યાએ મહત્વની કામગીરી જે કરી હતી, તો સાચો ઉત્તર છે લોર્ડ જ્યોર્જ. નેક્સ્ટ જોઈએ, જર્મનીમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદના પ્રણેતા ખાલી જગ્યા હતા, તો સાચો ઉત્તર છે કૈસર વિલિયમ બીજો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 9 ના સ્વ અધ્યયન પોથીના તમામ જે વિડીયો જે છે એ વિદ્યાર્થી મિત્રો મૂકવામાં આવશે, અને ઘણા બધા વિડીયો મુકાઈ પણ ગયા છે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ. નેક્સ્ટ, નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી સાચો ઉત્તર લખો. તો જોઈએ ફર્સ્ટ, પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા દેશને જવાબદાર ગણવામાં આવ્યું હતું, તો સાચો ઉત્તર છે સી જર્મની. નેક્સ્ટ, ફ્રાન્સે ફ્રેન્કફર્ટની સંધિમાં કયા પ્રદેશો ગુમાવ્યા હતા, તો સાચો ઉત્તર છે સી આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં ખાલી જગ્યા યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા, તો સાચો ઉત્તર છે ડી પશ્ચિમ. શાળાના વિદ્યાર્થીઓ વર્સેલસની સંધિ વિશે ચર્ચા કરે છે, તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે, તો સાચો ઉત્તર છે અહીં પણ સી જર્મની પર 6.5 અબજ પાઉન્ડ નો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો, તો આ વિધાન જે છે સાચું વિધાન છે. નેક્સ્ટ, બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી, તો સાચો ઉત્તર છે એ સર્બિયા. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે સાના વેપારને કારણે યુદ્ધ થયું હતું, તો સાચો ઉત્તર છે ડી અફીણ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ જે સોલ્યુશન જે એમસીક્યુ ખાલી જગ્યા જે છે એ તમારી આવનારી પરીક્ષા માટે પણ ઘણી બધી રીતે ઉપયોગી થશે, અને આપણી યુટ્યુબ ચેનલ પર જે તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટે પણ મોડલ પેપરો મૂકવામાં આવશે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક પણ કરી દેજો, અને ધોરણ 9 માટે જે સ્કોલરશિપ પરીક્ષા જે છે ટીએસટી અને
બીજી જે પરીક્ષા છે SSE જે સ્કોલરશિપ તમને આપવામાં છે એમની પણ તૈયારી કરવામાં આવશે અને એમની માહિતી પણ આપવામાં આવશે ક્યારે ફોર્મ ભરાશે એ પણ સંપૂર્ણ માહિતી તમને મળશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ નીચે આપેલ પ્રશ્નના 1-2 વાક્યોમાં જવાબ લખો. તો ફર્સ્ટ, પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલા વિશ્વ કયા 2 જૂથોમાં વહેંચાયું હતું? તો સૌપ્રથમ તો જર્મની પ્રેરિત જૂથ જે છે એમાં જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કી વગેરે. જ્યારે ઇંગ્લેન્ડ સાથે હતા એમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન વગેરે. નેક્સ્ટ, સ્પેનનો કયા રાષ્ટ્રો ઉપર કબજો હતો? તો સ્પેન નો જે નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર કબજો હતો. નેક્સ્ટ જોઈએ, ખનિજ તેલના વિપુલ ભંડારો કયા કયા દેશોમાં આવેલા છે? તો ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીન. વર્સેલસની સંધિમાં કયા કયા દેશોના વડાઓએ મહત્વની કામગીરી બજાવી હતી? તો વર્સેલસની સંધિમાં જે અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા જે છે ક્લેમેન્સોએ જે મહત્વની કામગીરી બજાવી હતી. નેક્સ્ટ, બોલ્શેવિકોના કોના વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા હતા? તો બોલ્શેવિકોને કોના વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા હતા? તો બોલ્શેવિકોને મેન્સવિકોના વિરુદ્ધ ઉશ્કેરવામાં જે આવ્યા હતા 1917માં. રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કયા દેશના વડાએ વિશેષ યોગદાન આપ્યું? તો રાષ્ટ્રસંઘની જે સ્થાપનામાં અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સને વિશેષ યોગદાન આપ્યું હતું. નેક્સ્ટ જોઈએ વિભાગ બી. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આન્સરો જણાવવામાં આવ્યા છે. તો તમે સંપૂર્ણ આન્સરો જે છે એ લખી શકો. અહીં કન્ટિન્યુ વિડીયો જે છે રહેશે. તો ખાસ તમે હજી સુધી વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો.